નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભાવની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ નંબર 9 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 10 ના સ્વ અધ્યયન પોથીના પહેલા ભાગ અને બીજા ભાગના તમામ વિષયના સોલ્યુશન કરેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચેના બહુવિકલ્પ પ્રશ્ન માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલાની સામે બી, બીજાની સામે સી, ત્રીજાની સામે એ, ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં ચોથું છે એ ખોટું છે, પાંચમું છે એ સાચું છે, ત્યાર પછી ત્રીજું છે નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। તો છઠ્ઠી ખાલી જગ્યામાં 100 સેમી અને સાતમી ખાલી જગ્યામાં 0 અંશ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ભાગ્યા મુજબ ઉત્તર આપો। એમાં આઠમું પ્રકાશના પરાવર્તનના નિયમો લખો। આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે। બીજું, આપાત કિરણ પરાવર્તિત કિરણને આપાત બિંદુએ સપાટીની દોરે લંબ એક જ સમતલમાં હોય છે। ત્યાર પછી નવમું, સામાન્ય રીતે સૂર્ય કુકરનો ઉપયોગ ખોરાક રાંધવા માટે થાય છે। તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। બરાબર, સામાન્ય રીતે સૂર્ય કુકરમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। આ અંતર્ગોળ અરીસો સૂર્યના સમાંતર કિરણોને એક જ કેન્દ્ર બિંદુ પર કેન્દ્રિત કરે છે। બીજું છે બી, અરીસાનો પ્રકાર અંતર્ગોળ, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, ઉલટું અને આભાસી, જતું, પ્રતિબિંબનું પરિમાણ અત્યંત નાનું, વસ્તુ જેવડું, વસ્તુ કરતાં મોટું અને વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ પર હોય ત્યારે। ત્યાર પછી બહુ વિકલ્પી પ્રશ્નના જવાબ છે। એમાં 10માનો બી કેન્દ્ર લંબાઈ, 11મો એ વનાભ, 12મામાં જવાબ આવશે એ પેલી આકૃતિ એ, 14મામાં ડી આકૃતિ, આ રીતનો અહીંયા ડી આકૃતિ પરથી જવાબ દે તો ડી। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું ખોટું, 14મું ખોટું, 15મું સાચું, 16મું સાચું, 17મું ખોટું। ત્યાર પછી ત્રીજું, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં 18મું કેન્દ્ર લંબાઈ, 19મું મુખ્ય કેન્દ્ર। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો। 20મું છે સલમાન, સુરેશ, પછી શિવાની। બરાબર, આ રીતનો હવે પ્રશ્ન પૂછ્યા છે। ત્રણેય પડદા પર પ્રતિબિંબ ઝીલવા કોણ સફળ થશે? શિવાની। 21મું, કોઈ પણ બિંદુ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા કેટલા પરિવર્તિત કિરણોના છેદ દ્વારા મેળવી શકે છે? 2 કિરણોના છેદન દ્વારા। 22મું, તો પરિવર્તિત કિરણોનો માર્ગ આપાત કિરણની દિશામાં જ હોય છે। 23મું, ત્યારે વસ્તુ એફ અને પીની વચ્ચે મૂકેલી હશે। ત્યાર પછી 5મું, નીચેના જોડકા સાચી રીતે જોડો। 24મું બી એફ અને સીની વચ્ચે, 25માની સામે સી થી દૂર અને એફ પર, એની સામે આવશે એ અનંત અંતરે। ત્યાર પછી અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો। તો વસ્તુ, પ્રતિબિંબ, અંતર્ગોળ અને મુખ્ય અક્ષ, આ રીતની તમારે આકૃતિ દોરવાની થશે। ત્યાર પછી 28મો છે, એમાં પણ તમારે નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે। તો આ રીતની તમારે આકૃતિ દોરી નીચે લખવાનું થશે।
ત્યાર પછી 29મું છે, એ આકૃતિ તમે જોઈ લો, પછી આપણે આગળ જવાબની ચર્ચા કરીએ. તો એની લાક્ષણિકતા જણાવવાની છે. તેની લાક્ષણિકતા આવશે. ત્યાર પછી 30મું છે, 30મું આ રીતની આપણે એની આકૃતિ દોરવાની થશે. ત્યાર પછી 31મું, બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી સીધું નાનું પ્રતિબિંબ આપે છે. આ ઉપરાંત તે વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર તેને પૂરું પાડે છે. તેને કારણે વાહન ચાલક એનો ઉપયોગ કરે છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નની માગ્યા મુજબ જવાબ લખો. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સેવિંગ મિરર તરીકે. અંતર્ગોળ અરીસો ચહેરાનું મોટું સીધું ચત્તું પ્રતિબિંબ આપે છે, માટે સેવિંગ કરવા માટે છે. દંત ચિકિત્સકો દ્વારા દંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે દંત ચિકિત્સકો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી 33મું, ચોત્રીસમું, એમના પ્રશ્નો છે ને જવાબ. એમ એ કયો ગોળી અરીસો છે? એમ એ બહિર્ગોળ અરીસો છે. પ્રતિબિંબ પીના ગુણધર્મ વસ્તુ કરતાં નાનું, આભાસી અને ચતું. બિંદુ એને વ્યાખ્યાયિત કરો. બિંદુ એ આપેલા અરીસાનો ધ્રુવ પી છે. નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. વસ્તુનું સ્થાન અનંત અંતરે સી થી દૂર, સી અને એફની વચ્ચે આ રીતનું તમારે કોષ્ટકમાં પૂરવાનું છે. ત્યાર પછી 36મું, હેડલાઇટનું આપાતકિરણ અને ડોક્ટરનું યંત્ર એનું આપાતકિરણની આકૃતિ આપણે દોરવાની છે. તો આ રીતની આકૃતિ થશે. ત્યાર પછી ગોળી અરીસા માટે અરીસાનું સૂત્ર 1/v વત્તા 1/u બરાબર 1/f. અને ગોળી અરીસા માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિની કિરણ. તો ઉપર તરફની ઊંચાઈ ધન, નીચે તરફની ઊંચાઈ ઋણ. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ઋણ અંતર અને આપાત કિરણની દિશામાં ધન અંતર. આ રીતની આકૃતિ દોરવાની છે. ત્યાર પછી આ કોષ્ટક છે. આના આધારે આપણે 38મો પ્રશ્ન જે કોષ્ટક એમાં આપ્યું છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખશું. તો પહેલા પ્રશ્નનો જવાબ, ત્યાર પછી આ બીજા પ્રશ્નનો જવાબ, ત્યાર પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ, ત્યાર પછી કોઈ એક મોટવણીનું મૂલ્ય 39મો છે. કોઈ એક મોટવણીનું મૂલ્ય +0.2 હોય. આ માહિતી અરીસાનો પ્રકાર ઓળખી યોગ્ય કિરણાકૃતિ દોરો અને અરીસાનો કોઈ એક ઉપયોગ લખો. જો આ રીતની આકૃતિ. ચાલીસમું,
41મું, એમાં જવાબ આવશે સી. 41માં જવાબ સી. 42માં જવાબ ડી. હવે આ પ્રયોગ છે એ તમારી પ્રાયોગિક નોંધપોથીમાં દોરવાનો છે. એનો જવાબ આવશે સી. ત્યાર પછી 44મો છે એમાં આવશે એ, અને 45 છે એમાં આવશે બી. 46માં એ, 47માં ડી, 48માં એ, 49માં એ, 50માં ડી, 51માં બી, 52મું સી, 53મું બી, 54મું સી. ખરા ખોટા. 55મું ખોટું. 56મું સાચું. 57મું સાચું. 58મું ખોટું. 59મું ખોટું. 60મું ખોટું. 61મું સાચું. 62મું ખોટું. 63મું ખોટું. ખાલી જગ્યા. 64માં સમતલ. 65માં પ્રકાશીય બિંદુ. 66માં ત્રીજા. 67માં 2F2. 68માં 2. 69માં લેન્સનો ડાયોપ્ટર, એટલે કે ડાયોપ્ટર જવાબ આવશે, પાવર એકમ. 70મું. તો ઉપરની આકૃતિનો અભ્યાસ કરી લેન્સમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામીને ક્યાંથી પસાર થશે આકૃતિ દોરીને સમજાવો. તો અહીંયા આ રીતની આકૃતિ છે. સમાંતર આપાત થતો કિરણ મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થશે. આ એની આકૃતિ દોરીને જવાબ લખવાનો છે. ત્યાર પછી 71મું છે. તો અહીંયા વસ્તુનું નામ તો અંતર્ગોળ લેન્સ. આ રીતની આકૃતિ જોઈને જવાબ લખવાનો છે, અંતર્ગોળ લેન્સ 71માં. પછી 72મું, વાહનોની પાછળની સ્થિતિને જોવા માટે વપરાતો રિયર વ્યૂ મિરરની મોટવણી કેટલી હોય છે? મોટવણી 1 કરતાં ઓછી. 73મું, તો પડદા પર પ્રતિબિંબ ઝીલી શકે મળતા પ્રતિબિંબનો પ્રકાર. ના, પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાશે નહીં, કેમ કે પ્રતિબિંબ આભાસી જથ્થું અને વસ્તુથી નાનું હશે. વસ્તુનું કદ 12 સેમીનું હશે. પછી 75, એનો ડાયોપ્ટર છે 5. પછી નીચેના જોડકા સાચી રીતે જોડો. પહેલામાં સી, બીજામાં બી. 77મું, પહેલામાં બી, બીજામાં સી અને ત્રીજામાં ડી. ત્યાર પછી પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પડતી સપાટી આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય. બીજું, પ્રકાશમાં આપેલા રંગ તથા આપેલ માધ્યમની જોડ આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર અચળ હોય. ત્યાર પછી હીરાનું વક્રીભવન છે, તો પ્રકાશની ઝડપ શોધો. તો એનું સૂત્ર છે VN = C/V. કિંમત મૂકો એટલે 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે.
ત્યાર પછી બહિર્ગોળ લેન્સ ને અંતર્ગોળ લેન્સનો તફાવત. ત્યાર પછી 81માં બહિર્ગોળ લેન્સની સામે વસ્તુનું સ્થાન F1 અને Oની વચ્ચે તે દર્શાવતી પ્રતિબિંબ સાથેની સંપૂર્ણ કિરણાકૃતિ દોરો. તો આ રીતની તમારે 81માં જવાબ છે એની આ રીતની આકૃતિ અને લખાણ લાવશે. બ્યાસી. 82નો જવાબ છે. આપણે આ રીતનો જવાબ અહીં કરી નાખીએ એટલે તમને ફર્સ્ટ જવાબ દેખાય. ત્યાર પછી 83. આકૃતિ દોરવાની છે આ રીતની 83માં. ત્યાર પછી 84. ત્યાર પછી 85. મોટવણીનું મૂલ્ય -2 હોય તો પ્રતિબિંબનો પ્રકાર આભાસી ચતુઃવસ્તુથી નાનું અને લેન્સનો પ્રકાર અંતર્ગોળ લેન્સ. 86. એમાં આપણે આકૃતિ દોરવાની છે આ રીતની 2 આકૃતિ આવશે. અને આ રીતનું એનું લખાણ લખવાનું છે. ત્યાર પછી 87 લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો. ત્યાર પછી 88 માધ્યમ અને વક્રીભાવના આપ્યું છે. તો એના આધારે આપણે પ્રશ્ન પૂછ્યા છે, જવાબ લખવાના છે અહીંયા ABC. નેવ્યાસી. નો આગળનો જવાબ આ રીતનો જવાબ આવશે.
ત્યાર પછી 90 સ્વિમિંગ પુલ વક્રીભવન. તો એની નીચે આપણને જે પ્રશ્ન પૂછ્યા છે આપણે લખીએ. સ્વિમિંગ પુલ ચીથરો દેખાય છે, વૈજ્ઞાનિક કારણ આપો. ત્યાર પછી બીજો એનો જવાબ. ત્યાર પછી ત્રીજો. ત્યાર પછી અહીંયા આપણે આવશે 91નો જવાબ. બીજો ને ત્રીજો. ત્યાર પછી 92મો કાચના લંબઘન વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના માટે પ્રયોગનું વર્ણન કરો. તો મિત્રો અહીંયા પેલા આકૃતિ તમે જોઈ લો. આ રીતની આકૃતિ છે. ત્યાર પછી આ રીતનું લખાણ આવશે. ત્યાર પછી 93મો છે. એમાં ગણતરી કરીને આપણે જવાબ લખવાના છે. તો આ રીતનો 93માનો એનો જવાબ આવશે. ત્યાર પછી 93નો બી છે. એમનો સી છે. આપણે આકૃતિ દોરવાની છે. તો મિત્રો આ તો આપણો 93નો પ્રશ્નનો બી. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.